અમદાવાદમાં વિકાસના નામે તંત્રની બેવડી નીતિ જોવા મળી. તહેવારોમાં જીવદયા માટે નિયમો બહાર પાડતા તંત્રએ જ કતલખાનાની જાહેરાત કરી. અમદાવાદમાં 123 વર્ષ પછી કતલખાનું બનાવવાની જાહેરાતથી વિવાદ ઉભો થયો છે. એમસીએ ડ્રાફ્ટ બજેટમાં 32 કરોડના ખર્ચે કતલખાનું બનાવવાની જોગવાઈ કરી છે. એક તરફ જીવદયાની વાત અને આ તરફ કતલખાનું ખોલાવાઈ રહ્યું છે. બજેટમાં કતલખાનાની જોગવાઈનો ભાજપના જ ધારાસભ્યએ વિરોધ કર્યો છે. એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે આ જોગવાઈ પરત લેવા માટે માંગ કરી છે. શાહવાડી વિસ્તાર કે જ્યાં સુવિધાઓ સભર કતલખાનું બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે આ ડ્રાફ્ટ બજેટમાં, અને શહેરમાં છેલ્લે 1903માં જમાલપુરમાં કતલખાનું બનાવાયું હતું. તો આ બેવડી નીતિથી અત્યારે તો શહેરીજનોમાં પણ ચર્ચા છે, પણ સાથે સાથે ભાજપના જ ધારાસભ્ય તેઓ પણ આ વિરોધ કરી રહ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દીપક, એએમસી તંત્રની આ કેવી બેવડી નીતિ? એક તરફ જયારે તહેવાર આવે ત્યારે જીવદયાની મોટી મોટી વાતો થતી હોય, જીવદયા માટે આટલું કર્યું, જીવદયા માટે આમ કર્યું, તેમ કર્યું, આ એએમસી તંત્ર વાતો કરતું હોય છે, અને જયારે ડ્રાફ્ટ બજેટ આવે છે ત્યારે નવા કતલખાનાની જોગવાઈ. દીપક, બિલકુલ આ જે ડ્રાફ્ટ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી તેનાથી ક્યાંક નારાજગી ચોક્કસપણે જોવા મળી રહી છે, અને એક બીજી બાબત એ પણ જોવા મળી રહી છે કે ક્યાંક સત્તાધીશો અને જે વહીવટી તંત્ર છે તેમનો સંકલનનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે અત્યાર સુધી લગભગ 100 વર્ષ વીતી ચૂક્યા, પરંતુ કતલખાના જે છે તે નહોતા. આ જે ડ્રાફ્ટ બજેટ વર્ષ 2026-27 નું બનાવવામાં આવ્યું તેમાં ગઈકાલે જયારે રજૂ કરવામાં આવ્યું તેની અંદર એક જોગવાઈ કરવામાં આવી કે શાહવાડી જે દાણી લીમડા વિસ્તાર છે ત્યાં 32 કરોડના ખર્ચે અદ્યતન કતલખાનું બનાવવામાં આવશે. જો કે તેનો વિરોધ એલિસ બ્રિજના ધારાસભ્ય જે છે અમિત શાહ તેના દ્વારા કરવામાં આવ્યો, અને રજૂઆત પણ કરવામાં આવી કે આ જે જોગવાઈ કરવામાં આવી છે તે પરત લેવામાં આવે, કારણ કે જીવદયા જે છે તે માનવામાં આવે છે અમદાવાદની અંદર છેલ્લા ઘણા સમયથી સત્તા પર ભાજપ છે, અને તેમના દ્વારા આ પ્રકારની જે જીવદયા છે તે બાબતે થઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય નહોતો લેવામાં આવ્યો. પરંતુ પહેલીવાર 100 વર્ષ બાદ જયારે કતલખાના બનાવવા માટે જોગવાઈ કરવામાં આવી તો તેનો અત્યારે વિરોધ થઈ રહ્યો છે. મહાનગરપાલિકા અને પોલીસ જે છે તે અનેક નોટિફિકેશન કરતું હોય છે જ્યારે ધાર્મિક તહેવારો હોય ત્યારે કતલખાના બંધ રાખવા માટે થઈને. તો શા માટે આ પ્રકારની જોગવાઈ કરવામાં આવી? ધારાસભ્ય નહીં પરંતુ નાગરિકો પણ માંગ કરી રહ્યું છે કે કતલખાના માટે થઈને જે જોગવાઈ કરવામાં આવી છે તે પરત લેવામાં આવે. ધારાસભ્ય અમિત શાહ છે જે એલિસ બ્રિજના, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જો મ્યુનિસિપલ કમિશનર આ કામ પરત ન લે તો જ્યારે સુધારા સાથેનું બજેટ સત્તાધીશો મૂકશે તો તેમના દ્વારા આ કામગીરી જે છે તે પરત લેવામાં આવે. એટલે કે ક્યાંક વર્ષો બાદ કતલખાનાને લઈને અમદાવાદની અંદર જે જોગવાઈ કરવામાં આવી તેનો વિરોધ થઈ રહ્યો છે, અને હવે આ કામ ચર્ચામાં આવ્યું છે કે તે કામ જે ડ્રાફ્ટ બજેટની અંદર મૂકવામાં આવ્યું છે તે પરત લેવામાં આવે. અંકુર, જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સખત અત્યારે તો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે, અને સાથે સાથે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ તેઓ સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે કે આ ડ્રાફ્ટ બજેટમાં જે પણ આ જોગવાઈ કતલખાનાને લઈને કરવામાં આવી છે એ જોગવાઈને રદ કરી દેવામાં આવે, દૂર કરવામાં આવે. ભાજપના જ આ ધારાસભ્ય છે એલિસ બ્રિજના અમિત શાહ, જેઓ સખત વિરોધ કરી રહ્યા છે. અમિત શાહે કતલખાનાની એ જોગવાઈ સામે સ્પષ્ટ વાંધો ઉઠાવ્યો છે કે ડ્રાફ્ટ બજેટમાંથી એ હટાવી લેવામાં આવે. અમદાવાદ શહેરનું આ બજેટ રજૂ થયા પછી સત્તાધીશોમાં મતમતાંતર, કારણ કે કારણ જ એવું છે સત્તાધીશો અને વહીવટીતંત્ર વચ્ચે સંકલનનો આ અભાવ હોય તેવી સ્થિતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. કતલખાનાની જોગવાઈ મુદ્દે ભાજપના ધારાસભ્ય વિરોધ કરી રહ્યા છે. અમિત શાહે કતલખાનાની જોગવાઈ સામે સ્પષ્ટ વાંધો ઉઠાવ્યો છે. અમદાવાદમાં વિકાસના નામે એમસી તંત્રની આ બેવડી નીતિના તો અત્યારે દર્શન થઈ રહ્યા છે. 123 વર્ષ પછી કતલખાનાની જોગવાઈ કરવામાં આવી છે. ડ્રાફ્ટ બજેટમાં 32 કરોડના ખર્ચે કતલખાનાની જોગવાઈ કરવામાં આવી છે, અને ભાજપના ધારાસભ્ય આ કતલખાનાની જોગવાઈનો વિરોધ કરી રહ્યા છે.